જાઉં હરિતમો જમતા જાઓ આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકો ને પ્રભુજીએ ઉતારો આગા ખંડ ખજા જલેબીને તુવેર તલી પૂરા પૂરી અતિ ઘના મોહે ગલી ગિયા મે ગવરીતના તરત ના તાવ્યા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા કીધી આ વૈકુંઠનાથે આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહારીને હૈયામાં ધરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જી વિહારી લાટને જવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્યા ભૂમિના બાલે રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જો આને રે આવે પુષ્ટિ દેવતા કરે નર સહીઓ વધાવે આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો હારે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં તકી લાવ્યો હારે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ઘર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા શું થયા હૈરા કથન જ કીધા છતાં આપે સૌ દેખંતા મુખડે નિવ્રત લીધા જોગ લીધો બે બંધવે બેટાસન સાજી સીતા આપીને તપસ થયા ઉપજ દીધા વારી પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસી ના સ્વામી ને જય ગાઓ સતી સંદેશો ગાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી
દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતી તના દુઃખ સાવરી આવે આસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હસે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા ગયા માગી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકે દર્શન દુખડા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસદા થઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 કરીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્તવત્સલ્ય કહીએ સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનું કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે રખી માતા મંગલ ગાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વરી આવે રે સંસાર સગરો તારે કાદો આકર મસ્તક તૂટો રે જામ દૂત તો જો તારસે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વર્ણા રમારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ અમાયા મોટી ખાય રે દેખત ફેકત ડૂબકા મારે દુનિયા બોડી માહી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાતી રે પવન મળતો પવન જાતે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન કરો જીતી બાજી આયો રે નરસૈયાનો સ્વામી સમયો વેદ પુરાણે સાચો રે જના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમતું અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જાવન દેતી રહેતી મુકડું જોતી રે કાન તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે ચલિए चलिए साध पड़ाऊ घर घर हिंदू ज्योति रे रुक्मणी ने कोटे में तो और क्या मारा मोती रे
અમારા મોતી કાગરિયારા તમારા મોતી ગોલ રે ચાલો ને પેલા ચોકસની આતે ના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહીજો મારે મંદિર ન આવે રે ખેતી બળી પર થોડા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવારે ભાઈ હું મળકલ હાર પુરવતી રે નરસૈયા ના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમતું અંતર કી જારે અરે આજ રે સામરીએ મારે અમતું અંતર કી ધારે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલી સિયાલ જમુના ના તીર રલિયામ સાધકો કિલા કરી રહ્યા થયો પ્રાતઃ કા મહિરા મહિયારી ગુમીરયા છોરું કરે રે કલોલ જમુના ના તીરરિયામ જસોદા જગાવે માવને સુતા જાગો નિતાત સૂરજ ઉગને પંથી સ્વર કરે પાટ્યો પો પ્રભાત જમુના ના તીરરિયામ આરસ મળીને કૃષ્ણ ઉઠિયા અરસ રંગ મહો દાતન આલો જસોદા માવરી મારે થાય છે વાર જમુના ના તીરરિયામ સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીનાનાથને મુખલુઆ રૂમાલ જમુના ના તીરલિયામ દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોનીને ખબે દામન જસોદા દોવાને જાય જમુના ના તીરલિયામ પાછડા વાલે ગોવાલિયા જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના ના તીરરિયામ દુધરા પાઉ દીના નાતને હૈડા તાળા થાય રોટલી આલુ હરિના હાથ માહી માખન સાર જમુના ના તીરરિયામ સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુપ્તા દીના નાથને નૈન મોટેરી થાય જમુના ના તીરરિયામ પૂરી તરુ હે સુરણી સુરો સુગંધીરા અથાના મંગાઉ વિદ વિદના ભોજન કરો ભગવાન જમુના ના તીરરિયામ સ્નાતા તૈયાર છે દૈદ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીરરિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તીરરિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજી તાત રવિંગ સોપારી નેલજી પાન બીડા બે ચાર જમુના ના તીરરિયામ
માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલ ભરાવું હરિને આંબોડે મોહી ગોકુલ ની બ્રિજનાર જમુના ના તિરરિયામ ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બધા પીસતા શેરી ઝાડમ દ્રાક્ષ જમુના ના તિરરિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોરો દીનાનાથ જમુના ના તિરલિયામ જસોદાએ મહેડા બલોવિયા આશીરો ધારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોરો મહારાજ જમુના ના તિરરિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુના ના જલ છે બિહામણ સાથે મોકલો સુદા માતા જમુના ના તિરરિયામ કદમ ચડીને જંપ લાવ્યા પેટા સાત પાતાલ કૃષ્ણ એ કાલી નાગ નાતી ત્યારે કોન હતું પાસ જમુના ના તિરલિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદા કાલેન્દ ન જલ છે બિહામણ મોકલો બલભદ્ર ભ્રાત જમુના ના તિરરિયામ કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ સતલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાથ જમુના ના તિરરિયામ કાલિંદી માં ઝંપલાવ્યા નાથ્યો કાલીના નાગ નાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુના ના તિરરિયામ ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુના ના તિરરિયામ નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે વાછરડા આલ્યા દીનાનાથ જમુના ના તિરરિયામ વાછરડા મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુના ના તિરરિયામ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદામાં નંદજીને આપો વધામણ આવ્યા હળધર ભ્રાત જમુના ના તિરરિયામ ગોકુલીલાજે કોઈ સાંભળે ગાય નરને ભવસાગર ફેરોટ ગાય માધવ દાસ જમુના ના તિરરિયામ ગાય માધવ દાસ જમુના ના તિરરિયામ જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ગુજા નો ઉદ્ધાર કીધો કેશવ દાસ ને કરને લીધ ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંતો સુર તાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાયા સૌ બાર
રામ કબીરની દંડનૌકામાં જીવન દિવ્ય સારે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સંદેશે બવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો, અવિશ્વાસ ને દુશિષ્ટ ભોજન સલીલ સંગને ચારો. ગીત ગોઈને ભજન કરો તો નામ પરે સત્કારો, મુझ પાપી ને શરણે લીધા એવા દીન દયાલા. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાં બાપા કૃપા કરીને કાનમ પાલો યાદ. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. મારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામ ને દ્વારકા દાસ, રાઘવ વસંત ને નરસિંહ દાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ. જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવન દાસ, પ્રેમ જીવન દાસ ના અપૂર્વ દાસ. એ છે જીવન જીનો પરિવાર, આ ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. મારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા એવી. જય છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા એવી. જય છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાઓ, સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરે, ચરાવ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર, અજ્ઞા સંધ્યા ના રામ કબીર. સબ સંતન ને રામ કબીર. રામ કબીર સંતો સવાર સવારમાં રામનું નામ ને રામનું કામ. આજે રવિવાર છે, રવિવાર છે એટલે પ્રતિસાદ અને સાથે સાથે ભજનનો દિવસ. સંતો આપની અંદર કેટલા કીર્તનો આવ્યા છે?
અને એની અંદર રાગ ધનાસીના કીર્તન, તેમાં આપણને કબીરજી ખૂબ સરસ કહી જાય છે. કબીરજી કહે છે કે અવસર બેર બેર નહીં આવે, સંતો અવસર બેર બેર નહીં આવે, જાકું મન સાચ પર લાગ્યું તાકો જૂઠ ન પાવે. અવસર બેર બેર નહીં આવે. આ અવસર ભક્તિ કરવાનો, સત્સંગ કરવાનો, સંતોની સંગત કરવાનો ઘડીએ ઘડીએ નહીં આવે. અને એ અવસર એને જ મળે છે જેને જાકો જૂઠ ન ભાવે, જેને જૂઠું ભાવતું નથી, જેને આ જગતમાં નાશવંત છે, માયાથી મોહ છે, એના પર એને કોઈ અસર થતી નથી. અને તેને આ ભજન ભક્તિ પ્યારી લાગે છે. તન મન ધન સબ જોબન સબ જૂઠા, એ કોઈ કામ ના આવે. તન મન ધન જોબન, આપણું શરીર, એ બધું એકવાર નાશવંત થવાનું છે. કબીરજી કહે છે એ કોઈ કામ નહીં આવે, જતું રહેશે. તો અંદરથી અંદર રહેલો પરમાત્મા પિતા આત્મા, જે કહે છે ને પરમાત્માનો એક અંશ, એટલે જે આત્મા આપણી અંદર છે, એ અહીંયાથી જતો રહેશે તો આપણને આ શરીર પણ કામ નથી લાગતું. અને કહે છે કબીરજી, તન છૂટે તો ધન કોણ કામ કો, કાહે કુ કલ્પી કહાવે. આ તમારું તન છૂટી જશે તો ગમે એટલું આપણે દોડાદોડ કરીને ધન પ્રાપ્ત કર્યું હશે, પણ એ કોઈ કામ નથી લાગવાનું. અને છેલ્લા કહે છે, જો જાને તો કર લે ભલાઈ, અવસર ફિર પછતાઈ. જો આ તને ખબર છે, તને સમજ પડે છે, તો અહીં દુનિયામાં આવીને તારો અવસર ગુમાવીશ ના, નહીં તો તને પસ્તાવા સિવાય કહીશું છેલ્લી ઘડીએ આવે નહીં. એટલે કહે છે, જો જાને તો કર લે ભલાઈ, અવસર ફિર પછતાઈ. અને છેલ્લા કબીરજી કહે છે, કહે તો કબીર રઘુનાથ ભજન બિના, જન્મ અવર્થા ગવાયો. કહે કબીર કે આ જન્મ જો ભજન ભક્તિ, સત્સંગ, સંતોનો સંગ, સારા કર્મો, જે નિષ્કામ કર્મ, સારા કર્મ તો ખરા પણ નિષ્કામ, કે એની અંદર આપણી કઈ આશા ન હોય, એવા કર્મ કરી જઈશ તો તને તારો જન્મ સફળ થયો એમ લાગશે. નહીં તો એવું લાગશે કે આ જન્મ અવર્થા ગવાયો, એવું કબીરજી કહે છે. એટલે આ ધરાશ્રીનું ખૂબ સરસ કીર્તન છે. સંતો કોઈ વાર આપણને વિચાર થાય કે પંચરત્ન માળા આપણે ઉકેલીએ, તો આવા કીર્તનો અનેક આવેલા છે. એક કીર્તન સંતોના જે અનુભૂતિ કરેલા છે તે ખરેખર આપણે સાંભળીએ, ગાઈએ તો આપણને મનમાં વિચાર થાય કે ખરેખર આપણે અવળા પાટા પર તો જતા નથી ને, અને સાચું શું છે, સાચું શું કરવા આપણે આવ્યા છે, એને યાદ આવે છે સંતો. તો અવશ્ય આવા સંતોના જે કીર્તન છે તે આપણે ગૌરવીએ અને એને ગાઈએ અને એને મનમાં ઉતારીએ. આવો જીતુભાઈ, પ્રતિસાદ અને ભજનનો દિવસ છે, તો આપણે શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારોજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર અને સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ચંદ્રકાંતભાઈ આપણને એક કબીરદાસજીનું સરસ કીર્તન નું જે આપણને ભાવાર્થ સમજાવ્યો, સરસ શરૂઆત કરી આપી. અવસર ફરી નહીં આવે અને મનુષ્યનો અવતાર પણ ઘડીએ ઘડીએ ના મળે. તો આ જન્મ જે આપણને આપ્યો છે મનુષ્યનો, તેને ખરેખર જસ્ટિફાય કરવું હોય તો જેમ કબીરદાસજી આપણને એ કીર્તનમાં કહ્યું છે કે તન મન ધન આજે છે કાલે નથી, અને
તો પછી કેમ આપણે એ સમય જવા દઈએ? આપણે સત્સંગ કરવામાં કેમ રાહ જોઈએ? અને આ ઈ પ્લેટફોર્મના જે આપણા ભક્તો છે, વડીલો છે, તે તો હંમેશા જોડાય છે અને સત્સંગ કરે છે. અને સત્સંગ એક પદાર્થ, 4 પદાર્થ જીવનજી મહારાજે આપ્યા છે, એમાંનો એક પદાર્થ છે સત્સંગ. અને જે આપણે સાખી ગ્રંથમાં જે સાખીઓ છે સંતકામની સત્સંગ માટેની, એક ચડિયાતી છે અને સત્સંગનું મહત્વ સમજાવે છે. એક સાખી વાંચું છું અને પછી આપણે કાર્યક્રમ શરૂ કરી ગાવાનો. જન્મ જન્મ એ જીવના માગું એક પસાવ, જન્મ જન્મ એ જીવના માગું એ પસાવ, સંત સમાગમ પ્રેમ રસ ઓર ન દૂજો ભાવ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, હે ભગવાન, હું આપની પાસેથી એટલી જ કૃપા માગું છું કે મને જન્મો જન્મ સંત સમાગમ અને પ્રેમ ભક્તિનો રસ મળજો, તે સિવાય બીજી કોઈ વૃત્તિ થાય નહીં. તો આવો, પહેલો દક્ષામાસી આપણો હેન્ડ રેઝ થયો છે. આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતોને ભક્તોને પ્રભાતના રામ કબીર. કૃષ્ણ ભગવાનને લગતું ભજન ગૌ છે. પેલો ગોકુળિયાનો કાનો મને ગમી ગયો, ગમી ગયો, મને ગમી ગયો. પેલો ગોકુળિયાનો કાનો મને ગમી ગયો. એના ગોરા ગોરા ગાલ, એના વાકુળિયા છે વાળ, પેલો નંદ બાવાનો છોરો મને ગમી ગયો. એની લટકતી છે ચાલ, એની અડિયાળી છે આ, પેલો નખરાવાળો કાનો મને ગમી ગયો. એના ખભે છે ખેસ, એના છૂટા લટકે કેસ, પેલો મુંગટવાળો કાનો મને ગમી ગયો. ગમી ગયો, મને ગમી ગયો. પેલો ગોકુળિયાનો કાનો મને ગમી ગયો. એના ગળામાં છે માળા, એના યવડા છે ચાળા, પેલો ગોવર્ધન ધારી મને ગમી ગયો. એના હાથમાં છે લાકડી, એના ખભે છે કામડી, પેલો ગાયોનો ગોવાળો મને ગમી ગયો. એને માખણ બહુ ભાવે, એને મિશ્રી બહુ ભાવે, પેલો માખણનો ચોર મને ગમી ગયો. એ તો માર્ગ મારો રોકે, એ તો મહિના દાન માગે, પેલો બંસરી વાળો કાનો મને ગમી ગયો. એ તો ભક્તોનો ચિત ચોર, એના હાથે જીવન દોર, પેલો રાધાજીનો વાલો મને ગમી ગયો. એને કાળી નાગ નાચ્યો, એને મામા કંસને માર્યો, પેલો ભક્તોનો રખવાડો મને ગમી ગયો. ગમી ગયો, મને ગમી ગયો. પેલો ગોકુળિયાનો કાનો મને ગમી ગયો. રામ કબીર. રામ કબીર. પેલો ગોકુળિયાનો કાનો મને ગમી ગયો. કૃષ્ણ ભગવાનની લીલાઓ અને ખાસ કરીને બાળપણની લીલાઓ એટલી સરસ છે કે કોને ના ગમે. કાનાની લીલાઓથી ગોપ ગોપીઓ બધા એટલા બધા એમાં મગ્ન થઈ જતા હતા કે દૂધ કાઢ્યા પહેલા વાછરડાને છોડીને દૂધ પીવા દેતા હતા અને દૂધ બધું ખલાસ થઈ જતું હતું, પણ ખબર નથી પડતી ગોપીઓને. એ કૃષ્ણ ભગવાનની લીલાઓ હતી. અને આ કૃષ્ણ ભગવાનની લીલાઓના જે ભજનો છે આપણને આપ્યા છે, આપણે ગાતા રહીએ, એ બાને ભગવાનને યાદ કરતા રહીએ અને આપણી ભક્તિમાં વધારો કરતા રહીએ. થેન્ક યુ સો મચ દક્ષામાસી આ સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ શાંતામાસી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ઉદા ધર્મ ભજન સાગરમાં પાન નંબર 324માં કલ્યાણ રાગના કીર્તન માન્ય. કલ્યાણ રાગની સાખી. ઘોડી રે વેળા વહી ગઈ, અસ્ત ભયો રવિ પાર,
તાપી છે ગળી દો ગઈ જબ પ્રગટ્યો રાગ કલ્યાણ કલ્યાણ થાય કલ્યાણ ઘડે કે છે જન ગોકુળ જુગત જથારથ જાન જો ગુરુ કલ્યાણ કેરું ગુરુ કલ્યાણ કેરું ભક્તિ લજાવન શરણ પડ્યો હે ભક્તિ લજાવન શરણ પડ્યો હે કયો કછુઅર ચલ્યો કછુઅર કયો કછુઅર ચલ્યો કછુઅર ઓ તેરે દિલ સે ઉતર્યો હે દિલ સે ઉતર્યો હે એ માર્ગ ઊંચો સંતન કો એ માર્ગ ઊંચો સંતન કો તા માર્ગ में પાવન ધર્યો હે પાવન ધર્યો હે શ્રવણ નયન નાસિકા જીવવા શ્રવણ નયન નાસિકા જીવા इंद्री के बस खिसल पड़ो है खिसल पड़ो है सदगुरु शांत खरा नहीं सेव्या सदगुरु संत खरा नहीं सेव्या ताथे कुनाई सर्यो है नाही सर्यो है मैं कपटी तुम अंतर जामी मैं कपटी तुम अंतर जामी चतुराई लेके कौन तर्यो है हे अपराधी और गनेरे हे अपराधी और गनेरे बाकी छोलन को मैं जुदरो है केवल दास कहे जन कुबो केवल दास कहे जन कुबो बिरद की लाज करो तो करो है भक्ति लजावन शरण पड़ो है भक्ति लजावन शरण पड़ो है राम कबीर सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर રામ કબીર શાંતા માસી આપણને સરસ કલ્યાણ રાગમાં કીર્તન સંભળાવ્યું ભક્તિ લે જાઓ અને શરણ પડ્યો હોય અને આજે આપણા પંચરત્નમાલામાં જે બધા કીર્તનો આપ્યા છે એમાં ભાવ પણ છે એમાં ભક્તિ પણ છે અને જે પહેલેના જે શુદ્ધ રાગો હતા એની પર આધારિત આ રાગ કલ્યાણ પર આધારિત કીર્તન કેટલું મીઠું લાગે શાંતા માસી આપણને સંભળાવ્યું થેન્ક યુ સો મચ શાંતા માસી આ કીર્તન સંભળાવવા માટે નેક્સ્ટ શકુંતલા મામી આપનો હેન્ડ રેસ થયો જાઓ અને કંઈક સરસ સંભળાવો રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર રામ કબીર ભજન મંડળની બુકમાંથી ગરબો લઉં છું પાન નંબર 119 એક સખી કહે બીજીને સાંભળ બેની વાત વેણ વાગે છે સજની મોરી શિરે કહું નયની શોભાનો નહીં પા વેણ વાગે છે કોટ દર્પણ કાનજી એની મોરલી ઉપર હાથ વેણ વાગે છે પવન તો ચાલે નહીં ને રહ્યો છે એક જ ઠામ વેણ વાગે છે વાછરડું દૂધ પીવે નહીં દેન ન ચારે ગાય વેણ વાગે છે જુમના જલ ઉમંગ નહીં
રહ્યા છે એક જઠામ વેણ વાગે છે. વ્યાકુળ થઈ સબક બાલણી ગોકુલની છે બ્રિજનાર વેણ વાગે છે. ના દેવાહી મોરલીન માહી છે બ્રિજની નાર વેણ વાગે છે. અબલા શણગાર પહેરિયાન કઈ વિપરીત લીધા વેશ વેણ વાગે છે. નયને સિંદૂર સારિયાન કઈ સેથે કાજલ રેખ વેણ વાગે છે. કાણા કણ પહેર્યા પાવલે ન કઈ પાવના પહેર્યા કાન વેણ વાગે છે. ઘરના કારજ ફેડિયા ને કોઈ રોતા મેલ્યા બાળ વેણ વાગે છે. ના દેવાહી મો વાસળીને ગોપી ચાલ્યા લારો લાર વેણ વાગે છે. ગાયો ચરંતા ગોવાળિયા ને કોઈ ગોવિંદની છે પાલ વેણ વાગે છે. કેસા તેરા ગોવિંદજી કેસા છે દાણ વેણ વાગે છે. સામલા મારા ગોવિંદજી મુરલીની છે દાણ વેણ વાગે છે. પીળા પિતાંબર પહેર્યાન કઈ કેસરની છે આડ વેણ વાગે છે. લીલા અંબર ઓડિયાન કઈ કુંડળ જળકે કાન વેણ વાગે છે. મોર મુંગટ સોહામણો ને કઈ લાલ ગેડી છે હાથ વેણ વાગે છે. કંઠે ઉતરી સાંકળીને કઈ પહોંચીનો શણગાર વેણ વાગે છે. પગે પિત્તલ કેરી પાવડીઓ ને કઈ ચાલ્યા ચતુર્ભુજ જાય વેણ વાગે છે. જોતા જોતા વન ગયા ને કઈ શોધી કાઢ્યા શ્યામ હાર કઈ શોધી કાઢ્યા શ્યામ વેણ વાગે છે. નરસૈયાના સ્વામી મળ્યા ને કઈ ઉતર્યા ભવ પાળ હાર કઈ ઉતર્યા ભવ પાળ વેણ વાગે છે. રામ કબીર. રામ કબીર. કૃષ્ણ ભગવાનની મુરલી. કૃષ્ણ ભગવાનની મુરલી ભલભલાને ભાન ભૂલાવી દે છે. અને જો આપણે એ સ્થિતિમાં પહોંચી જઈએ તો ભગવાનનો ઉપકાર માનો કે આપણે ખરેખર જો એવું થતું હોય તો એ ભગવાનના દર્શન જ છે. અને આ જે ગરબા છે એમાં જેમ વર્ણન કર્યું છે કે ભગવાનની મુરલી જ્યારે વાગે છે ત્યારે કેવી રીતે બધી ગોપીઓ ગોવાળો ભાન ભૂલી જાય છે. અને આપણે ભક્તિ એવી કરીએ કે આપણને ભગવાનના દર્શન બધી વસ્તુમાં થાય. સંગીતમાં પણ દર્શન થાય, આપણે ભગવાનને યાદ કરીએ તો થાય, બધી જ્યાં પણ જઈએ ભગવાનના દર્શન થાય એવું જીવન બનાવીએ આપણે. અને કોઈ પણ નેગેટિવ વસ્તુ એને જોઈએ તો પણ પોઝિટિવ થઈને ભગવાનના દર્શન થાય. અને આ જે કીર્તનો છે, ભજનો છે, ગરબાઓ છે, એમાં એટલો બધો ભાવ ભર્યો છે. આ નરસિંહ મહેતાનું કીર્તન છે. અને આવા કીર્તનો અત્યારે નથી રચાતા. હમણાંના કીર્તનોમાં બસ શબ્દ ગોઠવી દે છે એ લોકો, પણ જે ભાવ હોય છે તે નથી હોતો. તો આપણે બહુ લકી છે કે આપણને આવા કીર્તનો મળ્યા છે. અને આપણે આ રીતે ભજન કીર્તન ગાતા રહીએ, ગરબા ગાતા રહીએ. શકુંતલા મામી, તમે દર વખતની જેમ આજે પણ બહુ સરસ ગરબો ગાયો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ ફરીથી કંઈ લઈને આવજો. નેક્સ્ટ આવો સવિતા માસી, આપણો હેન્ડ રેસ થયો છે, આવો ને કંઈક સરસ સંભળાવો અમને. રામ કબીર. રામ કબીર. સૌ ભક્તોને મારા પ્રભાતના રામ કબીર.
આવો ને કાના મોરલી વાળા નંદના રે લાલા. ઓ આવો ને કાના મોરલી વાળા નંદના રે લાલા. લખે ચિઠ્ઠી રાધિકા કાના તારા નામની. લખે ચિઠ્ઠી રાધિકા કાના તારા નામની. ક્યાં છે તને મોકલાવું કાના. આવ ને કાના મોરલી વાળા નંદના રે લાલા. ઓ આવ ને કાના મોરલી વાળા નંદના રે લાલા. ગોકુળના ગોવારોને ભૂલી રે ગયો કેસુ. ગોકુળના ગોવારોને ભૂલી રે ગયો કેસુ. માખણની મટકી ભૂલી રે ગયો કેસુ. એ ભાવતા ભોજન લઈ બેઠો કાના. આવ ને કાના ઓ આવ ને કાના મોરલી વાળા નંદના રે લાલા. ગોકુળમાં બેઠી રાધા જુએ તારી વાટડી. ગોકુળમાં બેઠી રાધા જુએ તારી વાટડી. મથુરા મેલી ગોકુળ આવો કાના. આવ ને કાના મોરલી વાળા નંદના રે લાલા. હું આવું ને કાના મોરલી વાળા નંદના રે લાલા. રાધાના પ્રેમને ભૂલી રે ગયો કેસુ. રાધાના પ્રેમને ભૂલી રે ગયો કેસુ. મીરાના પ્રેમને ભૂલી રે ગયો કેસુ. એ મોહી ગયો ખૂબ જા મરે કાના. આવો ને કાના મુરલી વાળા નંદના રે લાલા. ઓ આવો ને કાના મુરલી વાળા નંદના રે લાલા. શ્યામ તારી મીરા ઝેર પીવે ગોરી. શ્યામ તારી મીરા ઝેર પીવે ગોરી. એ રાધા સંગે રાસ રચાવે કાના. આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. ઓ આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. મીરાના હાથમાં શ્યામ તની મારા. મીરાના હાથમાં શ્યામ તની મારા. કાનાના પ્રેમમાં મૂકી છે મારા. કાનાના પ્રેમમાં મૂકી છે મારા. વિસરે વિસરાય નહીં યાદો કાના. આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. ઓ આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. હે રાધાએ જીદ કરી શ્યામ સંગે વળવાની. રાધાએ જીદ કરી શ્યામ સંગે વળવાની. ક્યારે આવે મને લેવા કાના. ઓ ક્યારે આવે મને લેવા કાના. આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. ઓ આવ ને કાના મુરલી વાળા નંદના રે લાલા. એ લખે ચિઠ્ઠી રાધિકા કાના તારા નામની. લખે ચિઠ્ઠી રાધિકા કાના તારા નામની. ક્યાં છે તને મોકલાવું કાના. આવું ને કાના મુરલી વાળા નંદના રે લાલા. ઓ આવો ને કાના મુરલી વાળા નંદના રે લાલા. રામ કબીર. રામ કબીર. સવિતા માસી આપણને સરસ ભજન સંભળાવ્યું. આવો ને કાના મુરલીવાલા નંદના રે લાલા. અને જો કનૈયાને આપણે આ રીતે બોલાવતા રહીએ
ભજન ગાઈને તો કાનાને છૂટકો નથી. તો આપણે આ રીતે ભાવથી ભજન ગાતા રહીએ, આનંદમાં રહીએ અને આપણા સૌની ભક્તિમાં વધારો થાય. થેન્ક યુ સો મચ સવિતા માસી, સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ નર્મદા માસી, પ્રહલાદ કાકા, આવો આપણો હેન્ડ રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ રામ કબીર ભજન મંડળમાંથી ગરબો લઉં છું. આવો આવો જસોદાના કાન, ગોટલડી કરીએ રે, રૂડી વંદ્રાવનની કુંજ, ગલન મારમીએ રે. હઠ લીધી હરીની સાથે, રિસાયા રાધારે, મુખે લીધા છે મુનિ વ્રત, બોલ્યાની બાધારે. તહા તો મનાવને કાજે આવ્યા છે મુરારી રે. તહા તો નોરવ કરે દીનાનાથ, ના બોલે રાધારે. જાવો જૂઠડા બોલ્યા નાથ, અહીંયા સીધે આવ્યા રે. તમારા હેત હોય તહા જાઓ, ગનાની સંગે રે. તમે કોના રાખ્યા છે માન, નાથ બહુ શ્રંગી રે. સામલિયાજીની સાને કાજ, આવ્યા છો બલ ક્યારે. મારા મનના માલે લાલ, રહો ને અલગારે. બાલે આછી પીછોડી ઓડાળી, બાલે મારે અમને રે. હવે તાની તાની શું લો છો, ઘટે નહીં તમને રે. બાલે અમૃત પાઈને ઉછાયા, બાલે મારે અમને રે. હવે વખડા ગોરી સીધ પાવો, ઘટે નહીં તમને રે. અંધ કુવા મેં ઉતાર્યા રે, વાલે મારે અમને રે. હવે વરતો વારી શું લ્યો છો, ઘટે નહીં તમને રે. રાસ રમે રાધાજીની બેની, કસુંબી પહેરી રે. કસુંબે કસબી કોર, રમે અલબેલી રે. ભલે મળ્યા મહેતા નરસૈયાના નાથ, રાધાજી મનાવ્યા રે. આવો આવો જસોદાના કાન, ગોઠલડી કરીએ રે. રામ કબીર સર્વ સંતોને રામ. રામ કબીર. પ્રહલાદ કાકાએ આપણને સરસ ગરબો રામ કબીર ભજન મંડળના પુસ્તકમાંથી સંભળાવ્યો. આવો આવો જસોદાના કાન, ગોઠલડી કરીએ રે. આ બધા નરસિંહ મહેતાના જે ભાવ છે તેનું વર્ણન, કૃષ્ણ ભગવાનની જે લીલાઓના વર્ણન છે એમાં છે. એટલા આપણને એને ગાવામાં અને સાંભળવામાં એટલો આનંદ આવે છે કે આપણે જે ગમે તે હોય, દુઃખ હોય કે ગમે તે ચિંતા હોય, દૂર થઈ જાય છે. તો આપણે આ રીતે સરસ સરસ ગરબાઓ, ભજનો, કીર્તનો ગાતા રહીએ. થેન્ક યુ સો મચ પ્રહલાદ કાકા, આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ રાજેન્દ્રભાઈ ત્યાંથી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર જીવનજી મહારાજના રામ કબીર. ગરબો લઉં છું 147 પેજ પરથી. રામ રામ કહેતા જીવન જીવીએ રે. રામ રામ કહેતા કરવા કામ જો. રામ રામ કહેતા જીવન જીવીએ રે. જીવણી જીવન જીના
જીવન જીવીએ રે તન મન ત્રિકમ જીને દીજીએ રે દિલમાં દામોદરનું ધ્યાન જો રામ રામ કહેતા જીવન જીવીએ રે પ્રેમે હરી રસ પીજીએ રે હરી કથામાં થઈએ ગુલતાન જો રામ રામ કહેતા જીવન જીવીએ રે તન મન પ્રભુજીને આસરે રે સર્વે સોંપ્યું શ્રી હરિ શરણે રે રામ રામ કહેતા જીવન જીવીએ રે કે રામ રામ કહેતા કરવા કામ જો રામ રામ કહેતા જીવન જીવીએ રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર સર્વ સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સુશીલા માસે આપણને સરસ નાનું ટૂંકું ભજન પણ એના શબ્દો કેટલા સરસ છે. રામ રામ કહેતા જીવન જીવીએ રે. તો આપણે જો આપનું કામ હોય, ગમે તે વ્યવસાય હોય, ગમે તે હોય, પણ આપણે ભગવાનને મનમાં રાખીને કરીએ તો સારું જ થાય. અને આમ કરતાં કરતાં આપણે આપણું જીવન પસાર થઈ જાય. પણ જે સત્સંગ છે, ભગવાનનું નામ કીર્તન એ આપણે કરતા રહીએ અને ધીમે ધીમે ભક્તિમાં વધારો કરતા રહીએ તો આપણો જે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તે સફળ થઈ જાય. થેન્ક યુ સો મચ સુશીલામાં છે સરસ ભજન સંભળાવવા માટે. કોઈને ગાવું હોય તો હેન્ડ રેઝ કરશો હવે. ઓકે, કોઈનો હેન્ડ રેઝ નથી તો આપણે અત્યારે પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીએ. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે સવારે ફરતી પ્રભાતિયામાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતો રામ કબીર. ભગવાનના પ્રેમ કર્યા. રામ કબીર. રામ કબીર, સર્વે સંતોને ભક્તોને સિદ્ધાર્થીને માર્ગ અપાને ભગવાનને રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને બાલ ભક્તોને ગોપાલોને રામ કબીર. સિદ્ધાર્થીને રામ કબીર. રામ કબીર. રામ કબીર.